ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર. વિષય છે ભૂગોળ, ધોરણ 12 અને પ્રકરણ નંબર આપણું છે 8, માનવ વસાહતો. છેલ્લે આપણે વસાહત અંગેની ચર્ચાઓ કરી. વસાહતના પ્રકાર અંગેનું વર્ણન, એની અંદર સામૂહિક વસાહત અને પ્રકીર્ણ વસાહત, કેન્દ્રિત ગ્રામીણ અને શહેરી વસાહત, એ અંગેની આપણે ચર્ચાઓ કરી. હવે આજે આપણે જે મુદ્દો જે જોવાનો છે એ મુદ્દા અંગે આપણે ચર્ચા કરીએ. ગ્રામીણ વસાહતો. કોઈ પણ જગ્યાએ જ્યારે વસાહતની વાત આવતી હોય વિદ્યાર્થીઓ, તો એ વસાહત, એના કદ, આકાર, એની રચના, એ કઈ રીતે નિર્માણ પામતી હોય છે, એને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઓકે, તો આવો આપણે જોઈએ ગ્રામીણ વસાહત. મિત્રો, ગ્રામીણ શબ્દ બોલતાની સાથે જ એક સરસ મજાનું કુદરતી માહોલની અંદર એક સરસ મજાનું દ્રશ્ય એ તમારી સમક્ષ આવે છે કે નાની નાની શેરીઓવાળું, મુખ્યત્વે માટીના અથવા પથ્થરોથી બનાવેલા મકાનો, જ્ઞાતિના વૈવિધ્યવાળું, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલી કુદરતી માહોલની અંદર જીવન વ્યતીત કરતી પ્રજાનો એક ખ્યાલ આપણી સમક્ષ આવે એ સ્વાભાવિક છે. કેટલાક સાહિત્યકારોએ, કેટલાક કવિઓએ, આપણા ઇતિહાસકારોએ એ ગ્રામીણને આ રીતે કંઈક વર્ગીકૃત કર્યું છે, એની વ્યાખ્યાબદ્ધ કર્યું છે. તો એ ગામડા અંગે આપણે વાત કરવાની છે, ગ્રામીણ વસાહતની વાત કરવાની છે. કેવા સંજોગોમાં ગ્રામીણ વસાહતનું નિર્માણ થતું હોય છે એ અંગે વાત કરીએ. તો ગ્રામીણ શબ્દ પ્રાથમિક પ્રવૃત્તિનું પ્રાધાન્ય સૂચવે છે. પ્રાથમિક પ્રવૃત્તિ. ભારતીય સમુદાય અને ભારતીય દેશ એ કૃષિ ઉપર આધારિત છે. પ્રાથમિક પ્રવૃત્તિ એટલે શું? હવે પ્રાથમિક પ્રવૃત્તિ એટલે આપણે પહેલા ટોપિક, બીજા ટોપિકની અંદર આપણે જોયું કે પ્રાથમિક પ્રવૃત્તિ એટલે શિકાર, સંગ્રાહક, પશુપાલન, મત્સ્ય, ખેતી, આ બધી પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ પ્રાથમિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે ગ્રામીણ શબ્દ છે ને પ્રાથમિક પ્રવૃત્તિનું એક અંગ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા કીધું ગ્રામીણ સમુદાય પ્રાથમિક પ્રવૃત્તિનું પ્રાધાન્ય શું છે, જે એનું પ્રાધાન્ય વિશેષ રહેલું હોય તેને આપણે ગ્રામીણ શબ્દ બોલીએ છીએ. તો વિશ્વમાં ગ્રામ વસાહત માત્ર ભારત દેશની વાત નથી. અહીંયા વાત કરીએ કે વિશ્વભરમાં ગ્રામ વસાહતમાં લોકો પ્રાથમિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય. એ પછી તમારું ગામ કઈ જગ્યાએ આવેલું છે, કયા વિસ્તારની અંદર આવેલું છે, એને આધારે એની પ્રવૃત્તિ નક્કી થતી હોય છે. તો ભારતમાં નહીં, માત્ર વિશ્વભરની અંદર ગ્રામ વસાહતો એ પ્રાથમિક પ્રવૃત્તિની અંદર એ લોકો રોકાયેલા હોય છે. જેની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ આવે? મુખ્ય પ્રવૃત્તિની વાત કરીએ તો ખેતી છે, પશુપાલન છે, મત્સ્ય પ્રવૃત્તિ છે, વન્ય પેદાશો એકઠી કરવી, બરોબર, ખેતી, આ વગેરે મુખ્ય પ્રવૃત્તિ. એમાં ગ્રામીણ શબ્દની જ્યારે વાત આવે તો મુખ્ય પ્રવૃત્તિને આપણે ખેતીને લીધી છે કે ખેતી એ ભારતીય સમુદાયની અંદર મુખ્ય વ્યવસાય. ગામડાની વાત આવે એટલે મુખ્ય બાબત એ ખેતી સાથે સંકળાયેલી બાબતો એટલે ગ્રામીણ શબ્દ. અને ગામડું અને ખેતી આ બંનેને આપણે એકબીજા સાથે જોડી દીધા છે, પરસ્પરાવલંબન છે. બંનેનો આધાર પશુપાલન અને ખેતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય. પછી આમાંથી ઘણી બધી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ એવી છે, મત્સ્ય પ્રવૃત્તિ એને પ્રાથમિક પ્રવૃત્તિ કીધી છે. વન્ય પેદાશ એકઠી કરવી એ પણ પ્રાથમિક પ્રવૃત્તિ છે. પણ કયા સંજોગોમાં એ સ્થાન પરથી નક્કી થાય, તમે કયા વિસ્તારની અંદર તમારું ગ્રામ આવેલું છે એની ઉપરથી વ્યક્તિની પ્રવૃત્તિઓ નક્કી થાય. દાખલા તરીકે ટાપુ ઉપર રહેતા લોકો શું કરવાના? મત્સ્ય પ્રવૃત્તિ કરવાના. કોઈ પણ વ્યક્તિ જ્યારે ટાપુ ઉપર કોઈ પ્રકારની વસાહત હોય, કોઈ આવાસો આવેલા હોય, તો ટાપુ ઉપર રહેતા લોકોએ મત્સ્ય પ્રવૃત્તિ સાથે શિકાર અને સંગ્રહ પ્રવૃત્તિ, જંગલ સાથે લોકો રહેલા હોય, જંગલની અંદર વસવાટ કરતા લોકો શિકાર અને સંગ્રાહક તરફ જશે, વન્ય પેદાશો એકઠી કરશે. આ બધી પ્રવૃત્તિ, તમારું સ્થાન ક્યાં છે એને આધારે તમારી પ્રવૃત્તિ નક્કી થાય છે. આપણે માનવ ભૂગોળ પહેલા ચેપ્ટરની અંદર વાત કરી કે માનવી જે જગ્યાએ વસવાટ કરે છે એ વસવાટને આધારે તેની પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવે છે. જેમ કે જંગલ વિસ્તારની અંદર રહેતા લોકો એ જંગલમાંથી વન્ય પેદાશો એકઠી કરશે. ટાપુ ઉપર રહેતા લોકો એ મત્સ્ય પ્રવૃત્તિ સાથે સંકળાશે. મેદાની પ્રદેશની અંદર રહેતા લોકો એ ખેતી અને પશુપાલન તરફ વળશે. બરફ એટલે કે ટુંડ્ર પ્રદેશ, જે ઠંડા પ્રદેશોની અંદર રહેતા લોકો છે એ બરફના ઇગ્લુ બનાવશે અને એમાંથી મત્સ્ય પ્રવૃત્તિ સાથે લોકો જોડાશે. તો આ વાત થઈ મિત્રો, તમે કઈ જગ્યાએ તમારું સ્થાન છે એ સ્થાન ઉપરથી વ્યક્તિની પ્રવૃત્તિ નક્કી થાય છે અને એને આધારે જ ગ્રામીણ વસાહત એ અસ્તિત્વમાં આવતી હોય અને એ જ આધારે ગ્રામીણ જીવનની પ્રવૃત્તિઓ નક્કી થતી હોય છે. વ્યક્તિનું સ્થાન ક્યાં છે આ વસ્તુ અગત્યની છે. ઓકે, હવે આવાસોના કદ, બાંધકામ, આકાર અને બાંધકામમાં વપરાતી ચીજ વસ્તુઓ,
સામગ્રી, ચીજ વસ્તુ એટલે સામગ્રી વગેરે આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો આપણે જોઈએ કે આવાસોના કદ, કોઈ નાના કદના આવાસો હોય, કોઈ મોટા કદના આવાસો હોય, કોઈ મધ્યમ કદના આવાસો હોય, એને આધારે બાંધકામ દરેક જગ્યાએ ભારતમાં ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ તમે જોઈ લો તો ભારતની અંદર બાંધકામની શૈલી એ પ્રાચીન સમયથી આપણે ચાઇનીઝ પદ્ધતિ આપણે જે અને કેટલાક વાસ્તુકલા અને શિલ્પ સાથે સંકળાયેલી છે. દરેક ક્ષેત્રોની અંદર જાઓ તો તમે બાંધકામના પ્રકાર આખા બદલાતા. દક્ષિણ ભારતની અંદર જે મકાનનો ઢાળ છે આખો અલગ પ્રકારનો છે. ઉત્તર ભારતની અંદર તમે જાઓ તો ત્યાં મકાનની બાંધકામની શૈલી આખી અલગ જોવા મળે છે. મધ્ય ભારતની અંદર તમે જાઓ તો ત્યાં પણ મકાનની શૈલી છે આખી અલગ પ્રકારની જોવા મળે છે. જે જુદા જુદા તમે કોઈ પણ હિન્દી પિક્ચરો જો, દક્ષિણના પિક્ચરો તમે જો તો એની અંદર જે મકાનના ઢાળ છે, મકાનની શૈલીઓ છે. ઉત્તર ભારતના કોઈ પિક્ચર તમે જો તો એની અંદર એનો આખો તમને ખ્યાલ આવશે કે બાંધકામ લોકો કેવું કરે છે અને બાંધકામનો આકાર કેવો છે એને આધારે એને અને તેમાં વપરાતી ચીજ વસ્તુઓ કઈ. તો બાંધકામની અંદર વપરાતી ચીજ વસ્તુઓ ખાસ છે માટીના નળિયાવાળા મકાન હોય, લાકડાથી બનાવેલા મકાન હોય. દક્ષિણ ભારતની અંદર જે કોઈ પણ વૃક્ષોના પાન જેમ કે નારળી છે તો એના પાનથી કેટલાક લોકો છાપરા બનાવે છે. કેટલાક લોકો સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ કરે છે પાકા મકાનની અંદર. તો કેવી સામગ્રી વપરાય છે એને આધારે પણ બાંધકામમાં વપરાતી સામગ્રીના આધારે પણ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આ વાત થઈ મિત્રો ગ્રામીણ વસાહતનો એનો આકાર, કદ, એની પ્રવૃત્તિ અને એની બાંધકામની શૈલી, બરોબર, એને આધારે એનો વિકાસ નક્કી થતો હોય છે, કેવા મકાનો લોકો બનાવે છે. હવે બીજી વાત કરે છે વિકાસ પ્રણાલીના આધારે તેના પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમ જેમ ભારતીય સમુદાયની અંદર ગ્રામીણ સમાજનો વિકાસ થતો ગયો એમ જુદા જુદા વિસ્તારની અંદર ગામડાના આકાર અને કદ છે વધતા ગયા. આજે આપણે જોઈએ છે કે કોઈ ગામ, જોકે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો ગ્રામીણમાંથી લોકો શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. એ ઉદ્યોગ હોય, ધંધા હોય, વ્યાપાર હોય, લગ્ન હોય, સ્થળાંતર, આવી કેટલી બધી બાબતો વિદ્યાર્થીઓ એવી છે કે જે ગ્રામીણ સમાજમાંથી શહેરી સમુદાય તરફ લોકો પ્રયાણ કરી રહ્યા છે. અને ધીમે ધીમે કેટલાક ગામડાના કદ છે ધીમે ધીમે નાના થતા ગયા છે, શહેરોના કદ છે વધતા ગયા છે. આજે શહેરો છે આપણા 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈની વાત કરીએ તો 1 કરોડ કરતાં વધારે વસ્તીઓનો જમાવ આ શહેરોની અંદર જમા થયો છે. આ બધા આવ્યા ક્યાંથી? ગામડામાંથી. પહેલા જ મુદ્દાની અંદર કે વિશ્વની અંદર પ્રથમ એક જ નગર હતું અને એનું નામ હતું ઓર. ઓર નામના નગરની અંદર પણ ધીમે ધીમે એનો ક્રમશઃ વિકાસ થતો ગયો. આખરે તો એક ગામડું જ હતું. એ ગામમાંથી જ્યારે શહેરની અંદર એનું કદ વધે છે, શહેરની અંદર રૂપાંતર પામે તો કોઈ ગામ છે, કોઈ શહેર છે, દાખલા કે દિલ્હી છે કે મુંબઈ છે, એક સમયે તો એ ગામ જ હશે પણ ધીમે ધીમે એનો ક્રમશઃ વિકાસ થતો ગયો. પહેલાં ત્યાં ટીમ્બો બંધાણો છે. ટીમ્બો એટલે તમને ખ્યાલ કે શરૂઆતની અંદર એ ટીમ્બો બંધાય, ટીમ્બામાંથી પછી નેસની અંદર રૂપાંતર થાય, નેસમાંથી એક નાના ગામની અંદર રૂપાંતર થાય, નાના ગામમાંથી એક કસ્બો બને છે, કસ્બામાંથી એક નગર બને છે, નગરમાંથી એક નગરપાલિકા આવે, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને અને મહાનગરપાલિકામાંથી પછી જ્યારે મેટ્રો સિટી બને છે ત્યારે એ નગરનો સંપૂર્ણ વિકાસ, નગરની સરમસીમાઓ જે આપણે કહીએ છીએ અહીંયા પૂર્ણ થાય છે. તો આખરે દિલ્હી હોય, મુંબઈ હોય કે કોલકાતા હોય, આખરે તો શું હતા? એ ગ્રામ જ હતા. પણ ક્રમશઃ વિકાસ થતો ગયો અને એ રીતે કોઈ પણ ગામડા છે એ ગામડામાંથી શહેરનું રૂપાંતર, એના કદ છે વધતા ગયા. ઓકે, તો એને પ્રણાલીને આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે. આપણે મુખ્ય એના 7 પ્રકારો છે વિદ્યાર્થીઓ, 7 પ્રકારની વિગતવાર આપણે ચર્ચા કરીશું. તો આપણે પેલા પ્રકાર વિશે આપણે જોઈ લઈએ કયા કયા પ્રકાર છે. 1 લંબચોરસ વસાહત, રેખિક વસાહત, ચક્રીય વસાહત, ત્રિકોણીય વસાહત, ઉપચક્રીય વસાહત, તારક વસાહત અને નિહારિકા વસાહત. આ એના 7 પ્રકાર છે. કોના? વિકાસ પ્રણાલીને આધારે તેના પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે. ગ્રામીણ વસાહતના પેટા પ્રકાર છે. હવે લંબચોરસ વસાહત એટલે શું? લંબચોરસ વસાહત તમને ટેક્સ્ટ બુકની અંદર એના પોસ્ટરો આપેલા છે. પેજ પાછળ તમે ખોલશો એટલે પેજ નંબર ઉપર એના એ પોસ્ટરો આપેલા છે કે લંબચોરસ વસાહત એટલે આ રીતે વિકાસ પામતી હોય. રેખિક વસાહત એટલે રેખા પ્રકારની વસાહત તૈયાર થતી હોય. ચક્રીય વસાહત એટલે આખી એક ગોળાકાર વસાહત હોય છે. ત્રિકોણીય વસાહત જ્યાં ત્રિકોણ રચાતો હોય. ઉપચક્રીય વસાહત, તારક આકારની વસાહત અને નિહારિકા. આ તમામની આપણે એક પછી એક મુદ્દાની વિગતવાર ચર્ચા કરીશું. કયા કયા વિસ્તારની અંદર આ વસાહત જોવા મળે છે, કયા લોકો એની અંદર વસવાટ કરે છે, કેટલી માત્રાની અંદર એની અંદર વસ્તીનો જમાવ ભેગો થયો છે. આ બધી જ બાબતો હવે પછીના પીરિયડની અંદર આપણે એની વિગતવાર ચર્ચા કરીશું. તો આજે આપણે એક વાત કરી, ગ્રામ વસાહત ભારતભરની અંદર, વિશ્વભરની અંદર એની પ્રવૃત્તિને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આટલી વાત રાખું છું. વિડીયો ગમે તો લાઈક કરજો. સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.